શંકરાચાર્ય પર થયેલા અમાનવીય વ્યવહારના મુદ્દે બનાસકાંઠાના ડીસામાં પ્રેસ કોન્ફરન્સ યોજાયા બાદ વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રયાગરાજના માધમેળા દરમિયાન જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા વર્તનને સંત સમાજના અધિકારો પર હુમલો ગણાવી આગેવાનો કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે। પ્રેસ કોન્ફરન્સમાં શંકરાચાર્ય મહારાજના સચિવ કિશોરજી શાસ્ત્રીએ જણાવ્યું કે જગતગુરુ સાથે થયેલું વર્તન અત્યંત નિંદનીય છે। એક સંત તરીકેના અધિકારોનું હનન થયું છે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ચૂપ બેસવાના નથી। આ દરમિયાન વડોદરા ધર્મસદની સભ્ય ડોક્ટર ગાર્ગી પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ અને તેમના શિષ્યોને પોલીસે રસ્તામાં રોકી બસમાં બેસાડી દીધા અને કોઈ ગુના વિના લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા। મહિલાઓ સાથે અપમાનજનક વર્તન થતાં માનવાધિકારના હનનનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો હતો। ઉપરાંત શંકરાચાર્ય મહારાજનું પરંપરાગત છત્ર તોડી નાખવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું છે। આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્ર સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે। દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી, શંકરાચાર્ય મહારાજની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા તથા સંત સમાજના અધિકારોના રક્ષણ માટે સ્પષ્ટ માંગો મૂકવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સ બાદ સ્થાનિક સ્તરે મોટા વિરોધ અને આંદોલનની ચીમકી આપવામાં આવતા મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। તમે લોકો કુંભ મેળાથી પરિચિત છો। માઘ મેળાનો પ્રચાર પ્રસાર ગુજરાતમાં નથી એટલે ખબર ના હોય। દર વર્ષે જ્યારે ઉત્તરાયણ આવે છે એ મહિનો આખો એટલે માઘ સુદ એકમથી લઈ અને અમાવસ્યા સુધી, ત્યાં અમાવસ્યાની જગ્યાએ પૂર્ણિમાએ મહિનો બદલાય છે એટલે પૂનમથી પૂનમ સુધી આખો મહિનો પ્રયાગમાં ત્રિવેણી સંગમના કિનારે રહી ટેન્ટમાં રહેવાનું, સાદું ભોજન કરવાનું, જાતે બનાવવાનું અને લકડી ઉપર બનાવવાનું, ગેસનો ઉપયોગ નહીં કરવાનો, એવી રીતે રહીને કલ્પવાસ કરવામાં આવે છે। એ પરંપરા વર્ષોથી છે। આજે પણ પ્રયાગના માઘમેળામાં 5000 ટેન્ટ લાગે છે અને 5000 ટેન્ટમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં કલ્પવાસ કરે છે। એટલે પ્રયાગનું મહત્વ કલ્પવાસની દ્રષ્ટિએ માઘમેળાનું છે અને માઘમેળો કહેવામાં આવે છે। એ વચ્ચે જે અમાવસ્યા આવે મિડલમાં, એ અમાવસ્યાએ મૌની અમાવસ્યા કહેવામાં આવે છે અને એ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે। શંકરાચાર્યો, દંડી સંન્યાસીઓ, બાકીના સંન્યાસીઓ, વૈષ્ણવો, વૈરાગ્યો બધા જ એ દિવસે વિશેષ સ્નાન માટે જાય છે અને 4 કરોડ લોકોએ આ વખતે સ્નાન કર્યું છે એટલે ત્યાં એ દિવસે સ્નાનનું મહત્વ છે। શંકરાચાર્ય જ્યોતિષપીઠ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને, પાલખી એટલે 4 લોકો જેને ઉપાડીને ચાલે, આપણે ડોલી વગેરે જોઈ છે એ ડોલી પ્રમાણે 4 લોકો જેને ઉપાડીને ચાલે। હવે ઉપાડવાના કારણે થોડું ડિસ્ટન્સ વધારે છે એટલે નીચે પેલા ટાયર મૂકેલા ધક્કા મારીને ચાલે, એક પ્રકારની લારી કે થેલા જેવું। એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા, એમને માર માર્યો। આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે, જજમેન્ટ છે આપણે ત્યાં, અને સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય 1997 એક SSC 416માં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલીગલ એરેસ્ટ ન કરી શકો ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે, તમારે પૂછવું પડે, તમારે માહિતી આપવી પડે, શાના માટે એરેસ્ટ કરો છો, ક્યાં લઈ જાઓ છો, એને એરેસ્ટ મેમો આપવો પડે। આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી, ગોંધી રાખ્યા, માર માર્યો। આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી। બીજું, શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈને શંકરાચાર્યને એકલા પાડી દીધા। જેને વાય કેટેગરીની સિક્યોરિટી સરકારે આપી છે, જેની પાસે વાય સિક્યોરિટી છે, એ માણસને, એ વ્યક્તિને, એ શંકરાચાર્યને તમે અલગ કરી દો અને એને પછી માઘમેળામાં ગમે ત્યાં આમથી 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર, એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે, એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય, પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે। પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાવી દેવા, મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું। આ જે પ્લાન શાના માટે હતો એ સ્પષ્ટ કરવાની જરૂર છે। ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ શંકરાચાર્ય અભિયાન ચલાવે છે। 3 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે। 2 વર્ષથી અભિયાને જોર પકડ્યું છે। મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા ઘોષિત થઈ છે। 2 રાજ્યોએ સરકારને ઠરાવ પસાર કરીને વિધાનસભાએ મોકલી આપ્યો છે। ગુજરાતમાં પણ આંદોલન ચાલ્યું છે, તમે બધા એના સાક્ષી છો। પણ
આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે માંગ શંકરાચાર્યએ કરી છે અને સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કરવાની માંગ કરી છે, ત્યારે આ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એ લોકો કતલખાનાઓ પાસેથી પૈસા લે છે, પાર્ટી ફંડ લે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 250 કરોડ રૂપિયા કતલખાનાઓ પાસેથી લીધા છે. હવે એ એમના મોઢામાં આ ગાયનું માંસ ખાનારા લોકોનું લોહી અથવા તો એના પૈસા એમના જીભ ઉપર પડી ગયા છે અને એના કારણે એમનું કોઈ પણ રીતે આ ગૌવંશ હત્યા બંધ કરવી નથી અને શંકરાચાર્યના આંદોલનને વેરવિખેર કરવું છે. શંકરાચાર્યએ ઘોષણા કરી છે કે આગામી ઉત્તર પ્રદેશના, કેમ કે સૌથી વધારે બીફ નિર્યાત કોઈ કરતો હોય તો ઉત્તર પ્રદેશ કરે છે. 8 ભારતમાં જ્યારે મોદી સાહેબની સરકારે એની પહેલા ભારતમાં બીફ નિર્યાતમાં ભારત 9મા નંબરે હતું, આજે 2nd નંબરે છે વિશ્વમાં આપણે. એટલે ગૌમાંસનો નિર્યાત વધ્યો છે ત્યારે એ ન રોકાય અને ઉત્તર પ્રદેશ એમાંથી 50% ગૌમાંસ ઉત્તર પ્રદેશ પૂરું પાડે છે. એટલે શંકરાચાર્યએ ઘોષણા કરી કે આગળની ચૂંટણીઓમાં અમે દરેક વિધાનસભામાં એક ગાયનો ઉમેદવાર ઊભો કરવાના છીએ. એટલે એમને એ તકલીફ થઈ રહી છે કે ચૂંટણીમાં જો શંકરાચાર્ય આ બધા ઉમેદવારો ઊભા કરશે તો મારા વોટ કપાશે. એટલે ગમે એમ કરીને શંકરાચાર્યને પતાવવાના આંદોલન તોડો, એના માટે એમણે આ પ્લાન બનાવ્યો અને પ્રી પ્લાન રીતે પોલીસે આ ધંધો કર્યો. બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સેવકોને મારી એમને દૂર કરીને આ પતાવી દેવાનો પ્લાન હતો. સારું થયું કે શંકરાચાર્ય ઉપરથી 9 શંકરાચાર્ય ભગવાન કી જય. મૌની અમાવસ્યા એટલે 18 જાન્યુઆરી 2026. આ વખતે માઘ મેળામાં માઘ સ્નાન કરવા માટે સંપૂર્ણ ભારતમાંથી ભિન્ન ભિન્ન સંતો, સંન્યાસીઓ, આચાર્યો, મહંતો, ધર્માચાર્યો અને ધર્મ ક્ષેત્રમાં જેનું યોગદાન છે તેવા બધા જ શંકરાચાર્યના નેતૃત્વમાં આવે છે. મૌની અમાવસ્યા એ સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં પણ ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. મૌની અમાવસ્યા એ સવારે 9:05 આસપાસ જ્યોતિષપીઠના શંકરાચાર્ય, પરમારાધ્ય, પરમધર્માધીશ, અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામી શ્રી 1008 પોતાના ભક્તો સહિત, જેની સંખ્યા લગભગ 70-80 ભક્તો સહિત પોતાની પાલખી પર વિરાજમાન થઈ અને સ્નાન માટે રવાના થયા. અને સ્નાન માટે રવાના થઈ રહ્યા હતા અને શંકરાચાર્યને જ્યારે જોયા અને લોકોએ જોયું કે શંકરાચાર્ય આ માર્ગથી જઈ રહ્યા છે, તો સાધારણ લોકો પણ, જે હિન્દુ સનાતન ધર્મીઓ પણ હતા, એ શંકરાચાર્યની પાછળ ભીડમાં આવવા લાગ્યા અને એમને પ્રણામ કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. એક સ્થાન પર જ્યાં બેરિકેડ મૂકવામાં આવ્યા હતા ત્યાં શંકરાચાર્યનો આ કાફલો આવ્યો અને ત્યાં પોલીસ પ્રશાસને કહ્યું કે આટલી સ્થાનમાંથી જગ્યા લોકો વધારે હતા, કારણ કે બીજા લોકો પણ અમારી સાથે હતા અને સ્થાન ઓછું હતું એટલે જવા માટે શક્યતા નહોતી. એટલે કહ્યું કે બેરિકેડ હટાવી લો. જ્યારે બેરિકેડ હટાવવાનું કહ્યું, સ્થાનિક પોલીસ એસ્કોર્ટ અમારી સાથે હતું, કારણ કે સ્થાનિક પોલીસને પહેલેથી સૂચના હતી કે શંકરાચાર્યજી આ માર્ગથી જવાના છે અને સ્નાન કરવા પહોંચવાના છે. સ્થાનિક પોલીસે પણ કહ્યું કે આ બેરિકેડ હટાવો. સ્થાનિક પોલીસે બેરિકેડની જે દોર હતી એ છોડી અને કેટલાક ભક્તોએ એ બેરિકેડ હટાવવામાં સ્થાનિક પોલીસની મદદ કરી. પછી શંકરાચાર્યનો કાફલો આગળ ગયો. અચાનક સંગમ નોચ પર આવી અને પોલીસ કમિશનર સહિત કેટલા બધા મોટા મોટા પોલીસ અધિકારીઓ આવ્યા અને કહેવા લાગ્યા, હવે તમારો કાફલો આગળ નહીં જાય, બસ અહીં રોકાઈ જાઓ. શંકરાચાર્યએ કહ્યું, રોકાઈ જઈશું, પણ અમને કારણ બતાવો. કહ્યું, હમણાં આગળ ભીડ છે, તમે નહીં જઈ શકો. શંકરાચાર્યએ કહ્યું કે ભલે, અમે થોડી વાર પછી જઈશું. તો કે તમારે જવું હોય તો શંકરાચાર્યને પાલખીમાંથી નીચે ઉતારો અને પછી જ આગળ જઈ શકાશે, બાકી નહીં જઈ શકાય, પાછો વાળો તમારો કાફલો. શંકરાચાર્યએ કહ્યું, ભલે એવું છે તો અમે પાછા જતા રહીશું, પણ પાલખી પરથી નહીં ઉતરીએ એવો શિષ્યોનો અને પરિકરો, એટલે શંકરાચાર્યની સાથે જે પરિકરો રહે એમનો આગ્રહ હતો કે અમારા જે ગુરુદેવ છે તે પાલખીથી નીચે નહીં ઉતરે, તમે કહેશો તમે પાછા જતા રહીશું. આમ જ્યારે આ કાફલો પાછો જવા લાગ્યો ત્યારે કહ્યું કે ના ના, તમે જઈ શકો છો. એમ કરીને કેટલાક અધિકારીઓ પાછા આવ્યા. આમ જઈ શકો છો, ના જઈ શકો છો, આવી બે વાત થઈ. ત્યારે જ્યારે પાછા કાફલામાં આમ જવા લાગ્યા ત્યારે કેટલાક પોલીસના અધિકારીઓ ત્યાં પાલખી પાસે આવ્યા, પાલખીને આમ ખેંચવા લાગ્યા અને કહ્યું, તમારા શંકરાચાર્યને નીચે ઉતારો અને ચાલતા સંગમ નોચ પર જાય. અમે કહ્યું, શંકરાચાર્યની પાલખીને આવી રીતે તમે હડસેલી ના શકો, આવી રીતે નહીં જાય, તમે કહેશો તો અહીંયા ઊભા રહેશે, પણ પાલખીથી નીચે નહીં ઉતરે. આવું જ કહેવામાં આવ્યું. એટલામાં તો પોલીસ અધિકારીઓએ, જેના હાથમાં, એટલે બ્રહ્મચારી વૈષ્ણવાનંદ, જેના હાથમાં ચાંદીની છડી હોય છે, છડી પોકારતા પોકારતા જવાની પરંપરા છે, આ છડીવાળાને પકડ્યો અને એ છડીથી એને મારપીટ કરવાની શરૂઆત કરી. જેને તમે ફૂટેજ જુઓ છો, જે વાયરલ થયો છે, જેને શિખાથી પકડીને ખેંચીને લઈ જવામાં આવ્યો, તે છડી પોકારતા બ્રહ્મચારી વૈષ્ણવાનંદ હતા. પહેલાં એના ઉપર આઘાત થયો. જ્યારે એને રોકવામાં આવ્યા ત્યારે ઈશ્વરાનંદ કરીને બ્રહ્મચારી, જેની ઉંમર 12 થી 13 વર્ષની છે, એ બટુક પર એ લોકોએ આઘાત કર્યો. પછી જે એમના શિષ્ય છે, દંડી સંન્યાસી સ્વામી મુકુંદાનંદજી, એમને પકડીને લઈ જવામાં આવ્યા.
અખિલેશ બ્રહ્મચારી છે એમને પકડીને લઈ જવામાં, પછી બધાને વારાફરતી મારવામાં આવ્યા, મારપીટ કરીને ઘસીટતા લઈ જવામાં આવ્યા. ત્યારે જ્યોતિષપીઠના સચિવ અને દ્વારકા પીઠના પ્રવક્તા એવા કિશોર શાસ્ત્રીજી એમને રોકવાનો પ્રયાસ કર્યો કે આવી રીતે બટુકોને ન મારશો, તો પોલીસે એમના પર પણ હાથ ઉપાડ્યો અને એમનું કોલર પકડી, હાથ પકડી અને એમની પણ અટકાયત કરવામાં આવી. અમારી વાત ખાલી એટલી જ હતી કે અમારા શંકરાચાર્ય પાલખી પરથી નહીં ઉતરે. તમે કહેશો તો રાહ જોઈશું, પણ પાલખી પરથી નહીં ઉતરે. અમારે કોઈ પણ જાતની અનુશાસન કે વ્યવસ્થામાં બગાડો કરવો નથી, પણ એમની એક જ જીદ હતી, પાલખી પરથી નીચે ઉતરો, પાલખી નહીં જાય. આ પરંપરાની વિરુદ્ધ છે. હવે આ પ્રશાસનવાળા શંકરાચાર્યને પરંપરા સમજાવે છે. એમને નથી ખબર કે ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ, જુઓ ભગવાન આદ્ય શંકરાચાર્ય છે જે 2500 વર્ષ પહેલાં પણ જેને માઘ મેળાને પુનર્જીવિત કર્યો હતો અને અખાડાઓ અગવાની લઈ અને શંકરાચાર્યને લઈને જતા હતા. એ વખતે નાગા સાધુઓ શંકરાચાર્યની પાલખીને લઈને જતા હતા. આ પરંપરાગત વાત છે. અને બીજું 2024માં આ જ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જે શંકરાચાર્ય છે જ્યોતિષપીઠના, એ પાલખી પર ગયા જ છે. આ કોઈ નવી વાત હતી નહીં, છતાં પણ રોકવામાં આવ્યા અને કહે છે તમારી પાસે પરમિશન નથી. હવે મને એમ કહો કે 4.5 કરોડ હિન્દુઓએ ત્યાં સ્નાન કર્યું, શું બધાને પરમિશન હતી? ગંગા સ્નાન કે ત્રિવેણી સ્નાન કરવાની પરમિશન હોય ખરી? અચ્છા, પરમિશન શેની હોઈ શકે? તો કે વાહન પર ના જઈ શકાય. અને હવે તમે મને કહો પાલખી કયું વાહન છે? પાલખીને વાહન કહેવાય? એ કોઈ કાર નથી, કેબ નથી, ટ્રેક્ટર નથી, હવાઈ જહાજ નથી. પાલખી વાહન નથી. એક, વાહનની પરમિશન હોય અને પાલખી વાહન નથી. બીજી વાત, પરમિશન નાવાની લેવાની હોય ના, એટલે શંકરાચાર્ય પરમિશન લઈને નાવા જાય એવું થાય નહીં. અને વાત જો સૂચનાની હતી તો સૂચના આપવામાં આવી જ હતી. જો સૂચના ના આપવામાં આવી હોત તો સ્થાનિક પોલીસ એસ્કોર્ટ કરીને અમને કેવી રીતે લઈ જાત? આ બધા જ પ્રશ્નોના જવાબ આપે. શંકરાચાર્યની અટકાયત રોકવામાં આવ્યા, એમને સ્નાન કરતા અટકાવવામાં આવ્યા, એમના પરિકરો અને શિષ્યો અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, મારપીટ કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી. અને પછી શંકરાચાર્ય એવી ટેક લીધી કે જ્યાં સુધી પ્રશાસન સસમ્માન એમને સ્નાન કરાવવા નહીં લઈ જાય ત્યાં સુધી એ પોતાના શિબિરની અંદર દાખલ નહીં થાય. આજે પણ 4 દિવસ થયા પછી પણ શંકરાચાર્યજી પોતાની એ જ પાલખી પર બહાર બેઠા છે. ઓકે, આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે પ્રશાસને જે શંકરાચાર્યને અપમાનિત કર્યા છે, એમનું છત્ર તોડી નાખ્યું છે, એમના પરિકરોથી એમને અલગ કરી મેળામાં 1.5 કલાક સુધી મેળામાં અજ્ઞાત લોકોએ, અજ્ઞાત એટલા માટે કહું છું કારણ કે પોલીસ ડ્રેસમાં નહોતા, બાકી હતા એ પોલીસ લોકો જ, એ લોકોએ શંકરાચાર્યની પાલખીને અલગ અલગ જગ્યાએ ફેરવી. એમનો પ્રયાસ એવો હતો કે શંકરાચાર્ય નીચે ઉતરે અને ભગદડ થઈ એવામાં શંકરાચાર્યની હત્યા કે એમની સાથે કોઈ દુર્ઘટના થાય એવું કાવતરું હતું. એટલા માટે શંકરાચાર્યને શિષ્યોની અને શંકરાચાર્યની માંગ એવી છે કે ગંગા સ્નાન કરતા રોક્યા છે. જે ગંગા સ્નાન કરતા રોકે છે એને ગોહત્યાનું પાપ લાગે છે. જેને રોક્યા છે એ જ પ્રશાસન આવે અને સસમ્માન ગંગા સ્નાન નહીં કરાવે તેથી શંકરાચાર્ય શિબિરની અંદર નહીં જાય. બીજો પ્રશ્ન કે શંકરાચાર્ય શબ્દો ઉપર એમને પ્રશાસને માફ કરી છે કે શંકરાચાર્ય કઈ રીતે આગળ આવ્યું, તો એના વિશે કંઈ? શંકરાચાર્ય કોણ બનશે એનું નિર્ધારણ કોઈ પણ પ્રશાસન, કોઈ પણ રાષ્ટ્રપતિ, કોઈ પણ પ્રધાનમંત્રી અથવા કોઈ પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે લોઅર કોર્ટ હોય, કોઈ પણ કોર્ટ એ નિર્ણય ન કરી શકે શંકરાચાર્ય કોણ બનશે. શંકરાચાર્યનો નિર્ણય કેવલ શંકરાચાર્ય અથવા એમના પૂર્વાચાર્ય જે શંકરાચાર્ય હોય એ જ કરી શકે. એટલે એનો નિર્ણય ન કરી શકાય. એટલે કોર્ટ કે કોઈ પણ લોકો એમાં અધિકારી બોલવા માટે લાયક નથી. હવે બીજું કે એમને એવું કહે છે કે પટ્ટાભિષેક નથી થયો, તો પટ્ટાભિષેક 12 સપ્ટેમ્બર 2022, આ તારીખ નોટ કરી લો, 12 સપ્ટેમ્બર 2022ના દિવસે એમનો પટ્ટાભિષેક થયો. 11 સપ્ટેમ્બર 2022 પૂર્વાચાર્ય બ્રહ્મલીન થયા અને બીજે જ દિવસે એમનો પટ્ટાભિષેક થયો. અને કોર્ટથી જે સ્ટે આવ્યો તે પટ્ટાભિષેક પરનો હતો અને એ સ્ટે 14 ઓક્ટોબર 2022 એટલે 1 મહિના અને 2 દિવસ પછી આવ્યો. અને કોર્ટના આદેશમાં એવું નથી કે શંકરાચાર્ય ન લખી શકે. વાત એવી છે કે પટ્ટાભિષેક હવે નહીં થાય, તો ઓલરેડી 1 મહિના અને 2 દિવસ પહેલાં થઈ જ ગયો છે, એટલે ફરી કરવાની જરૂર નથી. એટલે કોર્ટ તો ઉલટું સમર્થન કરે છે કે આ શંકરાચાર્ય છે. હવે કોર્ટની વાતનું ઉલ્લંઘન કરી અને આ લોકો સુપ્રીમ કોર્ટની વાતનો અનાદર કરી રહ્યા છે પ્રશાસન.